गुजरात एटीएस द्वारा पकड़ाયેલા 3 આતંકવાદીઓ બાદ રાજ્યભરમાં એલર્ટ રહેવાની સૂચના તંત્રએ આપી છે। રાજ્ય પોલીસ વડાએ વિડિયો કોન્ફરન્સથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાકીદ કરી છે। આતંકવાદી મોડ્યુલને લઈને સ્થાનિક લેવલે એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। એટીએસ દ્વારા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આતંકવાદી મોડ્યુલની અપાઈ હતી માહિતી। एनडीपीएस અને હથિયાર સંબંધિત ગુનેગારો પર વોચ રાખવાની તાકીદ કરવામાં આવી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, કઈ રીતનું એલર્ટ આપવામાં આવ્યું છે? ચિરાગ, જે રીતે ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓને પકડી લેવામાં આવ્યા અને ત્યારબાદ જે રાજ્યભરના પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે। ગઈકાલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય છે તેમના દ્વારા જે તમામ રાજ્યના જિલ્લાઓ છે તેમના જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમની એક વિડીયો કોન્ફરન્સ છે તે લેવામાં આવી હતી, જેમાં આતંકી મોડ્યુલ છે તેને લઈને માહિતી છે તે આપવામાં આવી હતી અને તમામ જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા। સૌથી મહત્વની વાત છે કે જે આતંકી અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે તેની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો। જે તમામ જે રાજ્યોમાં જે અલગ અલગ જિલ્લાઓમાં જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે તેનું જે ખાલી જગ્યા હોય તો તેમને તુરંત ભરવા માટેની તાકીદ છે તે કરવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ એનડીપીએસ અને જે હથિયારના ગુનેગારો છે તેમના પર વિશેષ નજર રાખવા તાકીદ કરી છે। જે વ્યક્તિઓ જે હથિયારના જે સોદાગરો છે તે પકડાઈ ગયા છે તેમની પર ફરી એકવાર જે તપાસ હાથ ધરવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે ને આ ઉપરાંત જે એનડીપીએસના ગુનામાં જે લોકો પકડાયા છે તેમને પર પણ વિશેષ નજર રાખવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। સામાન્ય રીતે જે એનડીપીએસના ગુનેગારો છે તેમની આંતરરાષ્ટ્રીય લિંક છે તે જોડાયેલી હોય છે, ત્યારે તેને લઈને પણ તપાસ હાથ ધરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જે અતિ સંવેદનશીલ છે તે દરિયાકાંઠા પર વિશેષ નજર રાખવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે ને આતંકી મોડ્યુલને લઈને સ્થાનિક સ્તરે કોઈ પણ પ્રકારની ગતિવિધિ ન થાય, કોઈ શંકાસ્પદ હિલચાલ ન થાય તે માટે એલર્ટ રહેવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે। બિલકુલ, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ।